રિલાયન્સ છે. તો હર હર મહાદેવ બધા મિત્રોને કેમ છો મજામાં? હવે આજ જાય છે ઉત્તમભાઈ ક્યાં જાય? બકુડા ને બગદાણા. આજ જાય બકુડા બગદાણા. જો અત્યારે એટલો નીકળી ગયા છે. હા પાછળ દેખાય ભાઈ હારે આવે છે. અંકા રે પણ હારે એને લઈ જવા છે. અત્યારે આવી ગયા છે આ ઉતાભાઈ નું વિચાર. જો વિકાસ કરાવે છે ને આ અહીંયા એ તેલ 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 से पेल जोगी તમે લઈ કીધે બગદાણા ને ભગુડા શું આપી દેવાનું હું તો તું આપણે ક્યાં જાય આપણે જાવી છે ગોડાઉન ને જ્યારે દો ચાર નકરું એ તો ગોડાઉન તું કે ઉઠતું જ નંગર મુક્ત મારો આવડી બ્લેક રાની વેડી છે જોયું જો ચમકતી હોય હવે મારા પૈસા ગણે તો અત્યારે પેટ્રોલ પુરાવા આવી ગયા છે રિલાયન્સ છે શું કે વિડીયો ઉતારવાનું મનાય છે ભલે મનાય હોય આપણે માયનું કોઈનું અમે બગોડા રોડે ચડી ગયા છીએ આવી ગયો તલ ના જા પૈસા પૈસા કપાઈ ની એ પગેદાર રાખજો બધા ફાઇનલી અમે પાણીનો વોટ લઈ લીધો છે આમ જો માથા વાળવા બનાયા એક કેટલી જોઈ જો જો હતા હમણાં જો તો ખરી ફાઇનલી ગાઈસ તો ભોગુડા પોકી જશે આમ જો આગળ હાલા જાય છે અંદર દર્શન તો નહીં કરાવવા દે આગળથી કરાવી દે જોઈ છે આગળ હાલો એમને દર્શન કરાવી અંદરનું મેન મંદિર નહીં તો પછી બહારનું કરાવીશું શું કેવું હા એ બરોબર જ કરું બહુ મોટો બ્લોગર આવી જતા 150 મિલિયન નો સબસ્ક્રાઇબર છે અમારે કોને નહીં પાછી આવી ગયું તો ખબર નહીં તો બોલતો નીકળો આની કોઈ કેમેરો હાલો હવે હાથ પગ ધોઈ નાખી એ નહીં પાછા ધોવા પડે ને મંદિર ના અલગ હોય હાલો હાથ પગ ધોઈ નાખી પાછા હાથ પગ ધોવા મીના છે સમજો નાઈ લે હું જો લગર આવી ગયા છે સમજો ભાઈ બોલો તો છેલ્લે હમ જો તો ગાઈસ કેવો લાગ્યું મારો ચેનલ ઓહો ઉદો બોલ્યો એ આપણા બ્લોગમાં ઉદો બોલ્યો જતી ઉદો બોલ્યો ચાલો હવે ગણના કે સાઈલેન્ટ પછી આપણે સહી હા સૌભાગ્યવતી પેંડા ખાવા મળ્યો છે નાઈટ દર્શન ફાઇનલી ગાઈસ તો ભગુડા પહોંચી ગયા છીએ ને દર્શન કરી લીધા છે જો હવે અહીંયા આપણે અંદર બેઠા આ જો તમને દર્શન કરાવી દઉં ભાઈ આડે આવે છે આગળ ઉભો થાવ તો તમને નિરાંતે દર્શન કરાવી દઉં જો અત્યારે બેઠા છે ભગુડા હલો જૂનાગઢમાં પાર્કિંગની અંદર 9800 ફોરવ્હીલ ગાડી મળી રહી છે તેને ફાઇનલી ગાઈસ તો હવે ભગુડાથી નીકળી ગયા છીએ દર્શન કરી તો આવી બગદાણા બાજુ ત્યાં તમને દર્શન કરાવી તો આ બગદાણા વાળો રોડ છે રસ્તો બહુ ખરાબ છે એમ ઉત્તમભાઈ ને કેવું છે સારો કરાવે સારું તો આપણી સરકારને ઉત્તમભાઈ તમે શું કહેવા માંગો
કાઈ નહીં હાઈવે રોડ થોડા કરતા આવડો રોડ સારું હું એમ કહું રોડ જો હાઈવે રોડ છે હારે જતો તો મારા આવું હવે કર આવું બેડું એ ડ્રાઇવિંગ કેવું છે કે ખબર નથી પડતી તો રોડ ખરાબ થનાર ક્યાં કરવા જાય આમ જોવા આજે થોડો રાત હારો તમને આગળ જઈને મળી જાય આની માટે તો ડ્રાઇવિંગ ઉપર ભરોસો નથી આ ઉડી મારે યાર બનાવ્યો બનાવ્યો આ વિડિયો વાતો તને બનાવ્યો હું તમને બતાવું હું કાઈ છે આ એટલે બધું સારું થઈ ગયું કઈ મોળું છે આવી જશે રોજ તો ફાઇનલી ચાર અમે બરફ ખાવા આવી ગયા છીએ જો આ બે બેહી ગયા છે એમ જો તો એ બંધ કરે કોપીરાઈટ આવશે અત્યારે અમે બરફ ખાવા આવી ગયા છીએ બે એટલે ત્રણે એના કાકા જબર બનાવી દઈ છે જો તો આવે બોલ મેં ના હું ના પાડું તો એ બરફ લગાડો મને સમજો તો એ તડકો કેવો છે ખતરનાક પાછો કે મને તડકા લગાડ પાછો બરફ લગાડે આમ જો આમ માલ થઈ ગયો તૈયાર આપણો તું કાળો આઈસો આખો એમાં આવતો જ હું આવે તો હું કરું તારો મોબાઈલ લેવો ને તો એમ ઓલું કેવું છે ટોપરા વાળો છે દેખાતો ન તાલાવ ખાઈ લે આપણે બરફ એટલે ગાય તમે અત્યારે બગદાણ આવી ગયા છે જો બાપાનું મંદિર દેખાય છે સાનિધ્ય દેખાડો તો ભાઈ ડુંગળી દેખાડો છે સાનિધ્યને ઝૂમ કરી દે મંદિર તો દેખાડો ઓલું ત્યાં નો બતાય ને હવે તો આને ફુવારા સિસ્ટમ ગોઠવી છે આને ગરમી થઈ જાય એસી માં આગળ મિત્રો અહીંયા વડલામાં બાબા સીતારામે દર્શન આપ્યા હતા એ તમને હું તમને દર્શન કરાવું દઉં જો અહીંયા દેખાય તો કોમેન્ટ કરજો અત્યારે થોડુંક આસું થઈ ગયું પેલા વ્યવસ્થિત હા તો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છે પૈસા દઈ દેવા દો અને ફાઇનલ આગળ લીધા આવ્યા દેખાય તો થાય તો અહીંયા તો ફાળવી પડે એટલે આપણે મગજ જેવા એટલે ફાળવી પડે આપણે સેવા કરતા હોય તો ખબર પડે આપણને આવી જાય ફાઇનલી ગાઈસ તો પ્રસાદી લઈ લીધી હવે અહીંયા શાંતિ બેહવા આવી ગયા બહુ તડકો છે પગ બળે છે જો ઉત્તમભાઈ કેમ છું પગ બહુ બળે હા જો આને તો બળીને રાખ થઈ ગયા જો બોયલો એ ઓલું બળીને રાખ થઈ ગયા કાગળ લઈ લઈ જાઓ અહીંયા કાગળ એવું નાખો તમે ઘરે એમ કાગળ નાખો હે આવું છે તે હવે પાછા હમણાં પછી પોરો ખાવું પછી પાછા જાવું બહાર પછી હવે મોવા જવું કે અહીંથી 3 વાગ્યા સિવાય ત્યાં નીકળવાનું 2 વાગે બીડી પીલાવ હે તો ફાઇનલી આ ભાઈ ત્યારે ગાંડા કાઢવાનું ચાલુ કરી દીધું છે સમજો હા 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 તારી એક વાત છે મારી પાસે ખમા યાર મારે કહેવાની છે હા અહીંયા તને કહું ફાઇનલ લેક્ચર મેં દર્શન કરી રહ્યા છે બગદાણા અને રહી ટીચર મોવા હાલો કેમ એ ગાડી મોવા બાજુ બીજું અવાજ આવું છે ના તો અહીંયા કઈ ઉજા શું હાલે તો કઈ કહે નહીં તો જઈ મોવા હાલો આપણે તો ગાઈસ તમને અત્યારે અમે આવી ગયા છે અત્યારે મોવા અને તમને વસ્તુ દેખાડું ગાડી કેટલી ગાડી આમ જો તો અંદો જોઈ લે એ ઉજ્યા
આમ જો એ ગાડી કાઢે આમ જો. અમે અમારી કાઢી જો ગાડી કાઢી લીધી છે ને હવે ભાઈ ચાલો પાછા ઘર ચાલો કન્ટિન્યુ બનાવે તો બ્લોગ અને જાય એવો બાબા ઘરે હા. તો ફરવા કોણ જાય એટલું બધું? તો પછી આ કેટલો ફરવા જવાનું આમ જો તો જો હા ગુપ્ત રસ્તા હોય જ તે આપણી પાસે ગમે યાર નીકળી જો કેટલી એની આવી જાય ગાડી આમાં તમે નીકળી ગયા છે તો હવે ભાઈ ચાલો ઘરે ફાઇનલ ગાઈસ તો હવે બગદાણા અને ભગુડાથી હવે ઘરે આવી ગયા છીએ. તો આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહેજો ત્યાં સુધી બધાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ને લાઈક કરવાનું ભૂલતા નહીં બાય.